સહજ ન્યૂઝ. ગમાપીપળિયામાં વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી. વિદ્યાર્થીઓએ યોગાસન પ્રાણાયામ કરી આપ્યો આરોગ્યનો સંદેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બાબરા તાલુકાના ગમાપીપળિયા ગામમાં પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા વિશ્વ યોગ દિવસના લાઈવ કાર્યક્રમ અંતર્ગત બાબરા તાલુકાના ગમાપીપળિયા ગામે પણ વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ વિવિધ યોગાસનો કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા અનુલોમ વિલોમ, ભ્રામરી સહિતના વિવિધ પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી ભાવેશભાઈએ વિદ્યાર્થીઓને યોગાસનોનું મહત્વ અને ફાયદાઓ વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે વજ્રાસનથી કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યામાં રાહત આપે છે. તાડાસન કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા મદદરૂપ બને છે, તેમજ ખભા, ધડ અને પગના પંજાઓને મજબૂત બનાવે છે. હલાસનથી કબજિયાત, અજીર્ણ અને આંતરડાની નબળાઈઓ દૂર કરી પાચન ક્રિયામાં સુધારો અને સહાયક બને છે. વૃક્ષાસનમાં એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે, તેમજ પગ મજબૂત બનાવે છે અને શરીરની સખ્તાઈ તથા થાક દૂર કરવામાં સહાયક રૂપ બને છે. આ પ્રસંગે સંવાદદાતા તથા ભારતીય કિસાન સંઘ બાબરાના તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ પાનસેરિયાએ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જણાવ્યું હતું કે યોગ દ્વારા શરીર, મન અને વિચારો મજબૂત અને તંદુરસ્ત બને છે. તેવી જ રીતે પર્યાવરણ અને સૃષ્ટિને પણ સ્વસ્થ રાખવા માટે વૃક્ષોનું મહત્વ પણ ખૂબ જ હોય છે. હાલના સમયમાં હીટવેવથી બચવા માટે વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે શરીરની તંદુરસ્તી માટે યોગ અને પૃથ્વી તેમજ પર્યાવરણની તંદુરસ્તી માટે દરેક બાળકે એક વૃક્ષ વાવવાના સંકલ્પ સાથે પોતાના પરિવારના સભ્યોને પણ એક વૃક્ષ વાવી તેનું જતન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. રિપોર્ટર ભાનુભાઈ પાનસેરિયા, સહજ ન્યૂઝ, ગમાપીપળિયા. નમસ્કાર, મારું નામ લખરાણી કવિતાબેન. હું શ્રી ગમાપીપળિયા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ ટીચર તરીકે જોબ કરું છું. આજે અમે લોકો અહીં ભેગા થયા છીએ. આજનો દિવસ એટલે 21મી જૂન. આ છે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. એની ઉજવણી કરવા માટે આજે અમે અહીં ભેગા થયા છીએ. અને આ વર્ષની આપણી થીમ છે 40 વર્ષની ઉંમર પછી નિરોગી અને સ્વસ્થ આયુષ્ય સાથે જીવવું. 40 પછી સ્વસ્થ અને નિરોગી જીવવું એટલે શું? તો આજનો જે આપણો પ્રશ્ન છે, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, ટેકા વગર ઊભું ન થઈ શકવું, ટેકા વગર બેસવું નહીં, સાયકલિંગ 40 પછી ન થાય, જોગિંગ 40 પછી ન થાય, ખાલી વોકિંગ. તો આ બધા જે આપણા જેને કહેવાય કે જૂના છે, બધી જૂની પરંપરાઓ છે, એ છોડી અને સારી રીતે જીવવું. સારી રીતે જીવવું એટલે શું? એકલા ફરવા જઈ શકવું, તરી શકવું, કંઈ પણ ખાઈએ તો પાચન થવું, એસિડિટી, ગેસ, એ બધી પ્રોબ્લેમ્સ ન થવી. આ બધું કરવા માટે શું? તો આજથી જ આપણે સંકલ્પ લેવાનો છે કે 40 પછી એકલા જીવવું છે, એકલા ફરવા જવું છે, કોઈ પણ કામ કોઈ પણ ટેકા વગર કરવું છે. તો એના માટેનો આજનો દિવસ છે. તો આ વર્ષે આ સંકલ્પ કે 40 પછી નિરોગી અને સ્વસ્થ જીવન જીવવું. થેન્ક યુ.